રાજકોટમાં આવનાર લોકમેળાને લઈ પીજીવીસીએલ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। ટીઆરપી ગેમ ઝોન ઘટના બાદ તંત્ર લોકમેળાને લઈ સજાગ થઈ ગયું છે। આ એક્શન પ્લાન અંગે માહિતી પીજીવીસીએલના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર જેબી ઉપાધ્યાયે પૂરી પાડી હતી, જેમાં પ્રથમ વખત લોકમેળામાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે, જેની પીજીવીસીએલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। તેમજ મેળામાં સ્ટોલ અને પ્લોટ ધારકો જ્યાં સુધી ફિટનેસ સર્ટી રજૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી વીજ કનેક્શન આપવામાં આવશે નહીં। લોકમેળા સંદર્ભે આપને કહું તો જે જગ્યાએ રાજકોટ સિટીનો મેઇન લોકમેળો વર્ષોથી યોજાય છે તે રેસકોર્સનું ગ્રાઉન્ડમાં અમારું તમામ નેટવર્ક અમે 11 kV સાઇડનું અંડરગ્રાઉન્ડ કરેલું છે। દરેક ટ્રાન્સફોર્મર ઉપર જ અમારા કેબલ ટર્મિનેટ થાય છે, એટલે ઓવરહેડ નેટવર્ક ક્યાંય અમે રાખવામાં આવેલું નથી। ત્યારબાદ આ વખતે અમે વિશેષ એ પણ ધ્યાન રાખેલું છે કે આપને ખબર હશે કે લોકમેળાની આજુબાજુના 500 થી 700 મીટરના એરિયામાં લોકમેળાના એપ્રોચ રોડ ઉપર પાર્કિંગની વ્યવસ્થા ના હોવાથી માણસોને વાહન સાથે જવા દેવામાં આવતા નથી। તો જનતાને આ રોડ ઉપરથી લોકમેળાના એપ્રોચ રોડ ઉપરથી જવા માટે થઈ અને ચાલીને જવું પડતું હોય છે। અમે આ વખતે એ પણ ધ્યાન રાખ્યું છે કે આ જે પર્ટિક્યુલર એરિયા છે પેરીફરીમાં 500-700 મીટરનો, એનું પણ મોટાભાગનું નેટવર્ક અમે 11 kV સાઇડનું અંડરગ્રાઉન્ડ કરેલું છે, જેથી કરીને આટલી બધી વિશાળ જનમેદની જ્યારે ભેગી થતી હોય ત્યારે કોઈ સેફટી રિલેટેડ ઇસ્યુ ના થાય। એટલે આ વખતે અમે બધા પ્રિકોશન રાખ્યા છે, જેથી કરીને આપણે રાજકોટની જનતા લોકમેળાનો ખૂબ આનંદ માણી શકે અને સલામતીપૂર્વક આનંદ માણી શકે।